જયેશ પટેલ, ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત. ખેડૂત મિત્રો, આપ સમક્ષ આજે ગુજરાતમાં જે ટાવર લાઇનને લઈને મુશ્કેલીઓ છે ખેડૂતોની અને એમાં વધુ ઉમેરો થવા જઈ રહ્યો છે એ બાબત થી વાકેફ કરવા માટે આપ સમક્ષ અમે ઉપસ્થિત થયા છે. આપ સૌ જાણો છો, ગુજરાત રાજ્યના 20 જિલ્લાઓમાંથી ટાવર લાઇન પસાર થઈ રહી છે. કચ્છના ખાવડામાં જે વીજ જનરેશન થાય છે એનું ટ્રાન્સમિશન કરવા માટે 20 જિલ્લાઓ અસરગ્રસ્ત હતા. તે ઉપરાંત બીજા 8 જિલ્લાઓમાં KPS 3ની ટાવર લાઇન પસાર થઈ રહેલી છે અને એમાં ગુજરાતના 8 જિલ્લા 26 તાલુકા અને 497 ગામોને અસર કરવા જઈ રહેલું છે. અત્યારે આપ સૌ એ બાબતથી વાકેફ છો કે 12 ફેબ્રુઆરી 2026ના દિવસે KPS 3 દ્વારા આ જે 8 જિલ્લા 26 તાલુકા અને 497ના ગામો માટે 164ની કલમમાં ટેલિગ્રાફ એક્ટની કલમ 16(1)(2)(3)નો ઉપયોગ કરવા માટે એ કંપની દ્વારા જાહેરનામું કરવામાં આવેલું અને 60 દિવસમાં એના વાંધાઓ રજૂ કરવા માટેનું જણાવવામાં આવેલ છે. 12મી ફેબ્રુઆરીથી 60 દિવસ એટલે 11મી એપ્રિલ સુધીમાં આપણા વાંધા રજૂ કરવાના હોય છે. એ તમામ વાંધાઓ આપણે તૈયાર કરી દીધા છે અને 9 તારીખે બપોરે 12 વાગે સમગ્ર 8 જિલ્લા 26 તાલુકા અને 497 ગામોના આ વિડીયો ખેડૂતોને અમે આ વિડીયો થકી અપીલ કરીએ છીએ કે 9 તારીખે બપોરે 12 વાગે KPS 3 જેનું એડ્રેસ છે સાઉથ 13મો માર સાઉથ KP એપિટોમ મકરબા અમદાવાદ, આપણે અતુલ કુમાર સિંઘ જે ડાયરેક્ટર છે KPS 3ના એમને આપણા લેખિત વાંધાઓ રજૂ કરવા માટે જવાનું છે. એટલે આ વિડીયોના માધ્યમથી આપ સમગ્ર ખેડૂત આલમને અમે વિનંતી કરીએ છીએ કે 9 તારીખે બપોરે 12 વાગે ખૂબ મોટી સંખ્યામાં વાંધા રજૂ કરવા માટે આપ પધારો અને આ લાઈન નહીં નંખાય અને કાયદાકીય રીતે આપણને સપોર્ટ મળે એને માટે આ વાત ખૂબ જરૂરી હોય. એટલે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોને આહ્વાન કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ 9 તારીખે બપોરે 12 વાગે મકરબા ભેગા થવા માટે જણાવીએ છીએ.